અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર કણભા નજીક એક ભયાનક ટ્રિપલ અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે। પટેલ ટ્રાવેલ્સની એક લક્ઝરી બસ અને કિયા કાર વચ્ચે અથડામણ થઈ હતી, જે બાદ બંને વાહનના ડ્રાઈવર અકસ્માત બાદ રસ્તા ઉપર ઉતરીને સમાધાન કરી રહ્યા હતા, પરંતુ તે દરમિયાન જ પાછળથી પૂરપાટ ઝડપે એક ટ્રક આવે છે અને અથડાઈ જાય છે, ત્યારે જેના લીધે ભયાનક અકસ્માત સર્જાય છે। ત્યારે ટ્રકની ટક્કર એટલી જોરદાર હતી કે જે રસ્તા ઉપર ઊભેલા હતા તેઓ ફણગાઈ ગયા હતા ને ટ્રક અને બસ બંનેના આગળના ભાગનો ભૂક્કો થઈ ગયો હતો। ત્યારે આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 3 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે 15 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે। ત્યારે આ ઘટનાની જાણ થતાં જ તુરંત જ ઘટના સ્થળ પર એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમ આવી જાય છે અને ઈજાગ્રસ્ત લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે। ત્યારે મણિનગરની એલજી હોસ્પિટલમાં 8 લોકો સારવાર માટે આવ્યા છે, જેમાંથી એકનું મોત થયું છે અને હાલમાં પોલીસે અકસ્માતના ચોક્કસ કારણો શોધવા માટેની તપાસ પણ શરૂ કરી છે। ત્યારે મળતી માહિતી અનુસાર ટ્રક ડ્રાઈવરની અતિ ઝડપ અને અચાનક બ્રેક મારવાના કારણે આ ટ્રિપલ અકસ્માત સર્જાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે। ત્યારે આપનું આ ઘટના અંગે શું કહેવું છે, અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો।